નગરમાં બુલડોઝર ફરતા જ ભાજપના નેતા વિવાદોના ઘેરામાં ભાજપ માઇનોરિટી સેલના પૂર્વ પ્રમુખ ઝાકીર શાહનો વિડીયો વાયરલ થયો છે 2023ના વિડીયોમાં ભાજપના નેતા ઝાકીર શાહ રૂપિયા વહેંચતા દેખાયા 385 ઝૂંપડા ખાલી કરાવવા 80 હજાર રોકડા વહેંચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે પહેલા 80,000 મળ્યા તો અત્યારે પણ વળતર આપો તેવી અસરગ્રસ્તોની માંગ છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા। ધ્રુવ, નાસીનગર બુલડોઝર મામલે હવે ઝાકીર શાહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું છે આખો મામલો? બિલકુલ, સુરતના નાસીરનગરમાં જે રીતે ડિમોલિશન થયું છે એ ડિમોલિશન અત્યારે જે થયું છે એ તો એક 10% જેટલું ડિમોલિશન છે। આ અગાઉ પણ સૌથી મોટું ડિમોલિશન જે છે તે નાસીરનગર ખાતે આખું થયું હતું, જેમાં વર્ષ 2023માં આ જે છે કે 385 થી વધુ ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા હતા। પણ આ ઝૂંપડાઓને તોડી પાડવામાં આવે તે પહેલા તેઓને તમામને 80,000 રૂપિયા આપ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વર્ષ 2023માં 385 ઝૂંપડપટ્ટી જે રહેતા હતા ઝૂંપડવાળા તેઓને 80,000 રૂપિયા લેખે રૂપિયા આપવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સહમતિ લેવામાં આવી હતી। આ પ્રકારનો વિડીયો જે છે તે અત્યારે જોરશોરમાં વાયરલ થઈ રહ્યો છે। આ વહીવટમાં જે છે તે ભાજપના પૂર્વ માઇનોરિટીના પ્રમુખ ઝાકીર શાહ અને કોંગ્રેસના જે છે તે મૌહરમ અય્યબ પણ હાજર હોવાનું જોવા મળી રહ્યું છે। હાલ ફરી એક વખત આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઝાકીર શાહ સામે ઉભા થયા છે। ઝાકીર શાહે અગાઉ પણ જે છે તે મકાનો ખાલી કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને અત્યારના મકાનો તોડી પાડવા માટે પણ ક્યાંક મહત્વની ભૂમિકા એમનો રોલ રહ્યો હોય તે પ્રકારની ચર્ચાઓ જે છે તે વહેતી થઈ છે। હાલ તો આ વિડીયોએ અનેક રાજ બિલ્ડરો સાથે મેળાપીપણામાં થતું હોય તે પ્રકારના સવાલો ઉભા કરી દીધા છે। જી બિલકુલથી ધ્રુવ, માહિતી બદલ આભાર।